સુરતમાં ચાલી રહેલા હાઈ વોલ્ટેજ રાજકીય ડ્રામાનો હવે અંત આવ્યો છે, યા તો એમ કહીએ કે હવે તો શરૂઆત થઈ છે. કારણ કે સુરતથી લોકસભા સીટના ઉમેદવાર નિલેશ કુંભાણી એકાએક પ્રગટ થઈ ગયા છે. 2-3 કલાક પહેલાં એવા સમાચાર આવ્યા હતા કે નિલેશ કુંભાણીને કોંગ્રેસ દ્વારા 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા અને તરત જ થોડાક જ ગણતરીના કલાકોમાં નિલેશ કુંભાણી પ્રગટ થઈ ગયા. નિલેશ કુંભાણીએ પોતાનો એક વિડીયો બનાવ્યો. હાલ તે ક્યાં છે તેની કોઈને ખબર નથી, પણ તેઓ એક વિડીયો બનાવ્યો છે. વિડીયો 5 મિનિટથી વધુ મોટો છે. તેઓ વિડીયોમાં શું કહી રહ્યા છે તે જાણીએ. નમસ્કાર, હું નિલેશ કુંભાણી મોવડી મંડળના કોન્ટેક્ટમાં જ હતો. બાબુભાઈ માંગુકિયા સાથે મારો વાત થઈ હતી. આવતીકાલે સવારે હું અમદાવાદ આવવા નીકળીશ. મારા પરિવાર, સગા સંબંધી, મિત્રોને મેં કીધું હતું કે કોંગ્રેસ પાર્ટી આપણી સાથે છે, આપણે કાંઈ ડરવાની જરૂર નથી. બધાનો સાથ સહકાર લઈ અને પિટિશન દાખલ કરવા માટે હું અમદાવાદ રવાના થયો. ત્યારે કોના ઈશારે અહીં કોંગ્રેસના કાર્યકર્તાઓ ઘેરે આવી અને મારો વિરોધ પ્રદર્શન કરી મને પરત ફરવા મજબૂર કર્યો. મેં મોવડી મંડળને જાણ કરી, પ્રતાપભાઈ દુધાતને કહ્યો કે મારો ફોર્મ ભરવા જાય એમાં હાજરી પુરાવે. ત્યારે પ્રતાપભાઈ દુધાત પણ આવ્યા નહોતા અને જે મારી નાખવાની ધમકી આપે છે એ જો હાજર હોત તો આ પરિસ્થિતિનું નિર્માણ ના બન્યું હોત. હું ચૂંટણી જીત્યો કે હાર્યો, વરાસા રોડમાં કોંગ્રેસની કાર્યાલય સતત ખુલ્લી રાખી. કોંગ્રેસને જીવતી રાખવામાં વરાસા વિસ્તારમાં મારી કાર્યાલય સતત ખુલ્લી હતી અને ખુલ્લી રાખી હતી. હું એક પણ નિવેદન એવું નહીં આપું જેથી કરી મારી કોંગ્રેસ પાર્ટીને કાંઈ નુકસાન થાય. આ બધું થયું હોવા છતાં હું કોંગ્રેસનો સૈનિક છું અને રહેવાનો છું. મને મોવડી મંડળ ઉપર વિશ્વાસ છે. તો જોયું આપે કઈ રીતે નિલેશભાઈ કુંભાણી સીધો કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કરી રહ્યા છે. તેમને કોંગ્રેસના થઈને જ કોંગ્રેસના માથે ઠીકરું ફોડ્યું છે તેવું લાગે છે. કારણ કે તે કહી રહ્યા છે કે જ્યારે મારે ફોર્મ ભરવાનું હતું ત્યારે મેં પ્રતાપભાઈ દુધાતને કહ્યું હતું કે તે મારી સાથે ચાલશે, પણ તેઓ સાથે આવ્યા નહીં. તેઓએ વારંવાર મારો ફોન ના ઉચક્યો અને તેમની સાથે તેઓએ એવું પણ જણાવ્યું કે જ્યારે હું ફેરણી પર જતો, જ્યારે હું સભામાં જતો, ત્યારે કોંગ્રેસનું કોઈ પણ અગ્રણી, કોંગ્રેસ સાથીદારો કે કોઈ પણ કોંગ્રેસના હોદ્દેદારો મારી સાથે આવતા નહીં. એટલે કોંગ્રેસમાં પણ ભંગાણ તો છે જ, પણ દેખાતું નથી. હવે નિલેશ કુંભાણી આટલા દિવસથી ગાયબ હતા, એકાએક પાછા આવી ગયા છે. આ રીતના સ્ટેટમેન્ટ આપી રહ્યા છે. હકીકત શું છે, સાચું શું છે, ખોટું શું છે તે તો નિલેશભાઈ જ જાણે. નિલેશભાઈ ભાજપમાં જોડાવાના છે તેવી વાતો વહેતી થઈ હતી, પણ નિલેશભાઈ એમ કહી રહ્યા છે કે 2017થી મને ભાજપમાં જોડાવાની ઓફર છે, પણ હું ઓફરને ઠુકરાવી રહ્યો છું. તેઓ એવું કહે છે કે મને અપક્ષ ઉમેદવારી માટે પણ ઓફર હતી. તેઓ કહ્યું કે મેં ઓફર પણ ઠુકરાવી છે. તે કહે છે હું કોંગ્રેસની સાથે જ છું, પણ શું તેઓને નથી ખબર કે કોંગ્રેસે તો તેઓને સસ્પેન્ડ કર્યા છે. સાથે તે કહે છે કે હું મોવડી મંડળના સંપર્કમાં હતો. તે કહે છે કે બાબુભાઈ માંગુકિયાના સંપર્કમાં હું પહેલા જ દિવસથી હતો અને તેમને મેં બધી વાત જણાવી હતી. તેમણે કહ્યું કે મેં કોંગ્રેસ ઉપર આંધળો વિશ્વાસ કર્યો હતો. હું અમદાવાદ હાઈકોર્ટમાં પિટિશન માટે જવાનો હતો, પણ તે સમયે મારા ઘરે કોના કહેવાથી કોંગ્રેસના કાર્યકરોને અગ્રણીઓ આવ્યા અને મારા ઘરવાળાને ધમકાવવા લાગ્યા, જેથી કરીને મારે અમદાવાદથી અડધે રસ્તેથી પાછું આવવું પડ્યું. હવે આ બધી બયાનબાજી મોસ્ટ વોન્ટેડ કહેવાતા નિલેશ કુંભાણી કરી રહ્યા છે. સાચું શું છે અને ખોટું શું છે ટૂંક સમયમાં ખબર પડી જ જશે, પણ સુરતમાં ચાલતા હાઈ વોલ્ટેજ રાજકીય ડ્રામાનો અત્યારે પૂર્ણ વિરામ આવ્યો છે.